ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી અને તેના કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। તેના કારણે રોડ ઉપર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા। ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ છે, સ્ટેટ હાઈવે છે, તે પણ બંધ થયા છે। તેવામાં આજે વરસાદની શું આગાહી છે, કયા કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે, હવામાન વિભાગ દ્વારા શું ચેતવણી આપવામાં આવી છે, આ તમામ જે બાબતો છે તે આપણે પહેલા વિન્ડી મેપના માધ્યમથી આપણે સમજીશું કે આજે વરસાદની સિસ્ટમ કઈ જગ્યાએ સક્રિય છે। આજે ખાસ કરીને વાત કરવામાં આવે તો બપોરના 2 વાગે ગુજરાતના માળિયા હાટી અને ગાંધીધામ અને તેની આસપાસના વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદની સિસ્ટમ છે તે સક્રિય થઈ છે। જે પ્રકારે આપણે વિન્ડી મેપમાં જોઈ શકીએ છીએ કે માળિયામાં અત્યારે લાલ કલરની જે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ તે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે ગાંધીધામ, મોરબી, ટંકારા, ધ્રોલ અને વાંકાનેર સહિતના જે આસપાસના ગામો છે ત્યાં પણ વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને બીજી બાજુ વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે 2 વરસાદની સિસ્ટમ સક્રિય છે। બીજી સિસ્ટમની વાત કરવામાં આવે તો રાધનપુરમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય છે। તેના કારણે પાટણ, સમી અને જે આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। જેમ જેમ જે કલાકો પસાર થઈ રહ્યા છે તેમ તેમ વરસાદની સિસ્ટમ છે તે પણ અન્ય જિલ્લામાં જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો ગઈકાલથી સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો હતો। તેના કારણે સુરેન્દ્રનગરમાં અનેક રોડ રસ્તાઓ છે તે પાણી થઈ ગયા હતા। અનેક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા હતા અને તંત્ર દ્વારા પણ ખડે પગે રહી અને લોકોની મદદ કરવા માટે પહોંચ્યા હતા। તેવામાં આજે આપણે જોઈએ છીએ કે સાયલા છે ત્યાં અત્યારે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। તેના કારણે ચોટીલા, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, બોટાદ સુધી આ વરસાદની સંભાવના અત્યારે જોવા મળી રહી છે। વિન્ડી મેપના આધારે આપણે અત્યારે જે જોઈ શકીએ છીએ કે આ વરસાદની સિસ્ટમ છે જે સાંજે 10 વાગ્યાની આસપાસ અન્ય એક સિસ્ટમ છે તે ધોલેરા પાસે પણ સક્રિય જોવા મળી રહી છે અને તેના કારણે બોટાદ, રાણપુર, ધંધુકા, ધોલેરાના આસપાસના જે ગામો છે, વલભીપુર, ત્યાં પણ હળવો વરસાદ જોવા મળી શકે છે। આમ ગુજરાતમાં આજે દિવસભર 3 સિસ્ટમ છે તે સક્રિય જોવા મળી રહી છે અને રાતના સમયે 11 વાગ્યાની આસપાસ જે ધોલેરા છે ત્યાં અન્ય એક સિસ્ટમ પણ અત્યારે સક્રિય જોવા મળી રહી છે અને આ જે સિસ્ટમ જોવા મળી રહી છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા છે અને તેની અસર ભાવનગર અને સિહોર સુધી પણ જોવા મળી શકે છે। આની જે અસર છે જે વરસાદી સિસ્ટમની તે પાલીતાણા સુધી પણ જોવા મળી શકે છે। હવે આપણે જે આખી વરસાદી સિસ્ટમ હતી તે આપણે વિન્ડી મેપના માધ્યમથી આપણે જોઈ। હવે ગુજરાત હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની ઉપર એક નજર કરવામાં આવે તો આજે 26 તારીખે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડામાં જે હળવો વરસાદ છે તે વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। બીજી બાજુ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે જ્યાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યાં પણ આજે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સુરત, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ સુધી આ વરસાદની અસર છે તે જોવા મળવાની છે। તો બીજી બાજુ વાત કરવામાં આવે ભારે વરસાદની ચેતવણી છે તે પણ આજે આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે જે ભાવનગરમાં પણ જોવા મળી રહ્યું છે। આ ઓરેન્જ એલર્ટ વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ એટલે કે કહી શકાય કે આજે ઉત્તર ગુજરાતમાં જે ઓરેન્જ એલર્ટ છે તે જોવા મળી રહ્યું છે। સાથે જે યલો એલર્ટ છે એ પણ મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને આણંદમાં જોવા મળી રહ્યું છે। આમ આજે દિવસભરની આપણે જે વિન્ડી મેપના માધ્યમથી આપણે સમજ્યા કે આજના દિવસમાં ગુજરાતમાં 3 વરસાદની સિસ્ટમ છે તે સક્રિય છે અને તેના કારણે આજે પણ વરસાદ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।